સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શિવ માનસ પૂજા સ્તોત્ર વિશે વાત કરીશું. જ્યારે સંજોગો વસાત આપણે શિવજીની પૂજા નથી કરી શકતા, ત્યારે આ સ્તોત્રના ગાન દ્વારા ભગવાન ભોળાનાથની માનસ પૂજા એટલે કે મનથી પૂજા કરવામાં આવે છે. અને મહાદેવ એટલે મારો ભોળિયો નાથ આ માનસ પૂજાને પણ પ્રસન્નતાથી સ્વીકારી લે છે. સૌપ્રથમ આપણે શિવ માનસ પૂજાના દરેક શ્લોકનો ભાવાર્થ સમજીશું, કેમ કે સમજીને કરવામાં આવેલી માનસ પૂજા અનેક ગણું પુણ્યફળ પ્રદાન કરે છે. શિવ માનસ પૂજા સ્તોત્રનો અર્થ સમજ્યા પછી આપણે આ સ્તોત્રનું સરળ રાગમાં ગાન પણ કરીશું. તો આવો શરૂ કરીએ શિવ માનસ પૂજા સ્તોત્ર. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદાં મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ ગૃહ્યતામ. હે દયાળુ પશુપતિ દેવ, સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ બિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. રત્ન જડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર અને કસ્તુરીમાંથી બનાવેલા ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જૂહી, ચંપા, બિલીપત્ર આ પુષ્પાંજલિ આપને સમર્પિત હો. બધા જ પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે હું આપને પ્રદર્શિત કરું છું, અર્પણ કરું છું. હે મહાદેવ, આપ આ ગ્રહણ કરો. સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ધૃતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધમ પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ શાકાનામ યુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્જવલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. હે ભોળાનાથ, આ રત્ન જડિત સ્વર્ણપાત્રમાં ખીર, દૂધ, દહીં સહિત 5 પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલીફળ, શરબત, શાક તથા કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબૂલ આપને માનસિક ભાવથી બનાવીને અર્પણ કરું છું. હે કલ્યાણ કરનારા દેવ, મહાદેવ, મારી અશુદ્ધ ભાવનાનો સ્વીકાર કરો. છત્રમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભેરી મૃદંગ કાહલ કલા ગીતમ ચ નૃત્યમ તથા સાષ્ટાંગ પ્રણતિ સ્તુતિર્બહુવિધા યેતત્ સમસ્તમ મયા સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો. હે ત્રિનેત્ર ભગવાન, હું આપના ઉપર છત્ર લગાવી અને ચવરથી મંદ મંદ પવન નાખું છું. આ નિર્મળ દર્પણ કે જેમાં આપનું સ્વરૂપ સુંદર અને ભવ્ય દેખાય છે, એ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંગ, દુંદુભી આ બધાની મધુર ધ્વનિ આપની પ્રસન્નતા માટે વગાડવામાં આવી રહી છે. સ્તુતિ, ગાયન અને આપનું પ્રિય તાંડવ નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરું છું. હે પ્રભુ, મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ, પૂજા કૃપા કરીને ગ્રહણ કરો. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. હે શંભો, તમે જ મારી આત્મા છો અને મારી બુદ્ધિ એ આપની સહચારિણી માં પાર્વતીજી છે. મારા પ્રાણ એ આપના ગણ છે. મારું આ પંચ મહાભૂતથી બનેલું શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના એ આપની જ પૂજા છે. હું જે નિંદ્રા લઉં છું એ આપની ધ્યાન સમાધિ છે.
મારું ચાલવું, મારું હરવું ફરવું એ આપની પરિક્રમા છે. મારી વાણીમાંથી નીકળેલ પ્રત્યેક અક્ષર, પ્રત્યેક શબ્દ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. અને આ રીતે હું આપનો ભક્ત જે પણ કર્મ કરું છું એ આપની આરાધના જ છે. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે મહાદેવ શંભુ, મેં હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા તો મન દ્વારા જે પણ અપરાધ કર્યા છે, પછી ભલે એ વિહિત હોય કે અવિહિત હોય, એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણા સાગર, હે ભોલે ભંડારી મારા મહાદેવજી, આપની જય હો, જય હો, જય હો. આવી સુંદર ભાવનાત્મક સ્તુતિ દ્વારા આપણે કોઈ પણ સાધન, સહાયક કે વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા કરી શકીએ છીએ. અત્રે પ્રસ્તુત શિવમાનસ પૂજા સ્તોત્ર તમામ શાસ્ત્રોમાં શ્રેષ્ઠતમ પૂજાના રૂપમાં વર્ણિત છે. તો આવા દિવ્ય સ્તોત્રનું આપણે સૌ સાથે મળીને ગાન કરીશું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. રત્નૈકલ્પિતમાસनं હિમજલૈ સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાંકિतं ચંદનम् જાતિચંપકબિલ્વપત્રરચિतं પુષ્પं ચ ધૂપं તથા દીપં દેવદયાનિધે પશુપતે યત્કલ્પિतं ગૃહ્યતાम्. સૌવર્ણે નવરત્નખण्डरचिते પાત્રે ધૃतं પાયસં ભક્ષ્યં પંચવિધં પયોદધિયુतं રંભાફलं પાનકम् શાકાનામયુतं જलं રુચિકરं કર્પૂરખण्डोज्ज्वलं તાંબૂलं मनसा મયા વિરચિतं ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલં વીણાભેરીમૃદંગકાહલકલા ગીतं ચ નૃત્યં તથા સાષ્ટાંગપ્રણતિસ્તુતિર્બહુવિધા યે તત્સમસ્तं મયા સંકલ્પેન સમર્પિतं તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો. આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજાદે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પદયોઃ પ્રદક્ષિણવિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યत् કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનम्. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધમ વિહિતમવિહિतं વા સર્વમેતત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.